નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના બિલોડિયા ગામે અને તાલુકાના અનેક ગામ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં નાના ભૂલકાઓ આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા હોય, પરંતુ 50 ઉપરાંત જર્જરિત હાલતમાં છે અને બાળકોને અવર જવર કરવા અને રમતગમત કરવા મુશ્કેલી ઊભી થાય છે। તેમજ આંગણવાડીના ભૂલકાઓ માટે જોખમકારક જવાબદાર કોણ લાગતા વળગતા તંત્ર દ્વારા નાના ભૂલકાઓ પર રહેમ કરી નવીન આંગણવાડીઓ બનાવવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકામાં આશરે 200 જેટલી આંગણવાડી આવેલી હોય, જેમાં બિલડિયા ગામ કાયાવરણ ચાંદોદ વિસ્તારમાં આવેલી આશરે 50 જેટલી આંગણવાડી નંદ ઘરમાં બાળકો મેળવે છે। અભ્યાસ મોટાભાગની આંગણવાડીઓના પતરા ઉડી ગયા છે અને જર્જરિત હાલતમાં હાલ ચોમાસા દરમિયાન આંગણવાડીમાં પાણી પણ પડી રહ્યું છે। બાળકો જોખમી રીતે અભ્યાસ કરવા આંગણવાડીમાં આવે છે, ત્યારે વાલીઓ બાળકોને આંગણવાડી મોકલવા અંગે ચિંતા અનુભવે છે। આંગણવાડી મોટાભાગે જર્જરિત હોઈ પડવાની સંભાવના વાલીઓમાં જણાય છે। વાલીઓએ જણાવ્યું હતું કે જવાબદાર કોણ? ટીડીઓ અને આઈસીડીએસના અધિકારીને વારંવાર રજૂઆત છતાં તંત્ર અને આઈસીડીએસ વિભાગ નિંદ્રાધીન આંગણવાડીના ભૂલકાઓ અકસ્માતે ભોગ બને તે પહેલા લાગતા વળગતા તંત્ર સક્રિયતા દાખવે તે જરૂરી છે। રિપોર્ટર બિલાલ બુરાવાલા। मैं कीधु मैं पाया 800 આવે मैं બે વાર રજૂઆત કરી ટીડીઓને એમને કે ભાઈ આ હાલો મજામાં બોલો તે જો પતરાવાળી છે ને તે પતરું વેચે નહીં તૂટી ગઈ હા તે પતરું નહીં ને એનો ખાલી અંદરથી લઈ લે બહાર નહીં અંદરથી લઈ લે લિસ્ટમાં જોડે કે જીરો છે આજ બે વર્ષ સાહેબ ને મને કરવાનું નથી તમારે હા હું ખાવ લાલુ ભાઈ ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ ભિલોડી આવેલું છે। ત્યાં 2 આંગણવાડી છે અને બિલકુલ જર્જરિત હાલતમાં છે। એક આંગણવાડીના તો પતરા ઉડી ગયા છે ને એકમાં ઉપરથી પાણી ગરે છે, છતાં એને બાળકોને ભણાવવા માટે બેસાડે છે, ગમે ત્યારે બેસી જાય તો એ મોટું જોખમ છે। તો સરકાર લાખો ને કરોડો રૂપિયા જો શિક્ષણ પાછળ ખર્ચ કરતી હોય તો આંગણવાડીને સુધારવાનો પહેલો પ્રયત્ન કરવો જોઈએ। અને બાળકોનું ભવિષ્યનું હું બાળકોને નાના બાળકોને કઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે? એમ તો વહેલી તકે સરકારને એક વિનંતી કરીએ છીએ કે નવેસરથી આ આંગણવાડી બનાવે, અગર તો એને રિપેરિંગ કરે અને જે પતરા ઉડી ગયા છે તેને નવેસરથી બનાવે અને અમારા બાળકો સહી સલામત ભણે અને બેસી રહે, એ અમારી માંગણી છે। રજૂઆત કરવામાં આવી હતી? હા, રજૂઆત આપણે સરપંચશ્રીએ કરી, લિખિતમાં કરી, મૌખિકમાં પણ કરેલી છે। કેટલા ટાઈમથી હવે આંગણવાડી જર્જરિત હાલત? આ લગભગ 1-1.5 વર્ષથી તો આ છે।
પેલી ને એક આ છે 6-7 મહિનાથી. બિલોડિયા ગામમાં 2 આંગણવાડી આવેલી છે તે જર્જરી હાલતમાં છે. એ ગામ અમારા ગામમાં જે અત્યારે હાલના મિનિટને આંગણવાડી જોઈ શકો છો, જે ગામમાં અમારા છોકરાઓ નાના ભૂલકાઓ બને છે, જર્જરી એકદમ હાલતમાં છે. કયા ટાઈમે દુર્ઘટના થાય એની કોઈ નક્કી નહીં, તો એની જવાબદારી કોણ લઈ શકશે? આજે સરકાર લાખો રૂપિયા બાળકો માટે કે શિક્ષણ માટે જે ખર્ચે છે તેનું શું? અમારા ગામમાં જે 2 વર્ષથી એક આંગણવાડી બંધ છે અને આંગણવાડી જર્જરી હાલતમાં બાળકો ભણે છે. તે આંગણવાડીમાં અમે આજે શું થશે દેશનું? તમે રજૂઆત કરી છે? અમે 3 થી 4 વાર ટીડીઓમાં રજૂઆત કરી છે, આંગણવાડી સુપરવાઇઝરને રજૂઆત કરવામાં આવી છે, તેઓ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. શું જવાબ આવ્યો તમને? અમને એવું કીધું થઈ જશે એવું કહેવામાં આવે છે. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે અમારા ભવિષ્યના બાળકોને ભવિષ્યમાં આવી જર્જરી હાલતમાં આંગણવાડીમાં ભણવામાં આવે તો પછી ભવિષ્યમાં કઈ દુર્ઘટના થાય તેની જવાબદારી કોણ? અને જો સારી આંગણવાડી સરકાર તરફથી બનવામાં આવે તો અમારું ભવિષ્યના બાળકો સારી રીતે ભણી શકે અને સારા વાતાવરણમાં ઉભા ભણીને આગળ વધે એવી અમારી આશા છે. બરાબર.